સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। સાઢુભાઈના ઘરે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। જલારામ સોસાયટીમાં 5 લાખની ચોરીને અંજામ આપ્યો। પરિવાર સામાજિક પ્રસંગે બહાર ગયા હતા ત્યારે ચોરીને અંજામ આપ્યો। તો પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી અને રાજસ્થાનથી ખેડબ્રહ્મા સોનાના દાગીના વેચવા આવી રહ્યા હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને બાઇક પર સવાર શખ્સોની પૂછપરછ કરી। પોલીસે બંને આરોપી પાસેથી સોના ચાંદી સહિત રોકડ રકમ કબજે કરી છે। પોલીસે જોધપુરના બિલાડ ગામના શખ્સોને પકડ્યા છે। 5,75,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરાયા છે। ઘેર થઈ હતી। અમે સવારે દર્શન માટે ગયેલા હતા। તે સવારે 9:30 વાગે જેવો ફોન આવ્યો એટલે અમે રિટર્ન આવ્યા। તપાસ કરી સાહેબ તો ઘરમાં ચોરી થઈ હતી। આગળ બ્લોકનો નકુચો તૂટેલો હતો। અંદર જઈને તપાસ કરી તો રોકડ રકમના દાગીનાની કંઈ ખાસી ચોરી થઈ ગઈ। પછી અમે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરી। પોલીસ સ્ટેશને 2 જણાને પકડીને લાવ્યા છે રાજસ્થાનથી, જેમાં એક મારા ભાઈનો સાઢુ જ થાય છે એ છે। ક્યાંના છે અને શું નામ છે? એકનું નામ સાહેબ દિનેશ છે અને બીજાનું નામ તો મને ખબર નથી। અને મારા ભાઈના સાઢુ જ થાય છે દિનેશ જે છે। ક્યાં રહેવાના છે? એ રાજસ્થાન બિલાડામાં રહે છે। આ કઈ રીતે આ લોકો ચોરી કરી ઘરમાં? હવે સાહેબ અમે દર્શન કરવા ગયેલા હતા। એમના પાસે કોઈ ચાવી બાવી કંઈક હતી તે સાહેબ એક લોક તોડ્યું છે અને એક લોક ખોલીને અંદર બેઠા છે। કેટલાની ચોરી અંદાજે? સાહેબ અંદાજે સાહેબ મને મારા ભાઈએ કમ્પ્લીટ કીધું। કેટલાની ચોરી છે અંદાજે સાહેબ 5.5 લાખ રૂપિયાનું બધું ગયું। બાતમી રાહે હકીકત મળેલી હતી કે જે 2 ઈસમો છે એ બાઇક લઈને કોઈક સોના ચાંદીના દાગીના વેચવા માટે થઈને આવી રહેલ છે। એ બાતમી આધારે વોચ રાખીને એ બંને ઈસમોને અટકાવીને પૂછપરછ કરતા એ જે એમની પાસે જે માલ સામાન હતો એ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા, જેથી તેઓને વધુ કડકાઈથી પૂછપરછ કરતા પોલીસ સ્ટેશન લાવી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓએ આ જે બંને ઈસમો છે, એકનું નામ છે દિનેશ કુમાર પ્રજાપતિ, જે મૂળ બિલ્ડા જોધપુરનો રહેવાસી છે રાજસ્થાન।